હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમને બધાને નહીં ખબર પણ હું આવ્યો છું ગામડે, મારા ગામ અને એક પ્રસંગની અંદર. આજે અમે જવાના છીએ બારે બીજા ગામની અંદર. તો અત્યારે જો ધાબા પર હતા અને અત્યારે અમારા ગામમાં વરસાદ, રાતે બહુ મસ્ત વરસાદ હતો, થોડો એવું મસ્ત લુક થઈ ગયું હતા. તો તમે થોડુંક જોઈ શકો. જરાક આ બાજુ મોસમ એકદમ મસ્ત ઠંડો હોય, એકદમ જોરદાર. દારો પીવા હતા, તૈયાર થઈ ગયો જવા માટે. તમે લુક જોઈ શકો. જે લુક વિશે તમે જે પણ કહેવું તો મને તમે કોમેન્ટમાં કહી શકો કે લુક કેવો છે આજનો. તો ચલો, આજ તો જવાનું છે બારે, જવાનું છે માંડલ બાજુ. તો એ બાજુ જઈએ, કાંઈક નવું બતાવશું. આજે શું કાંઈ નવીનતા કરીએ, ચલો બધું બતાવશું. બ્લોગમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો બ્લોગ. જો જાયરા બે બંકાઓ બાજુ हमारे भाई उड़ता जा रहा है हो करी है। 22 लाख હા वीडियो गाड़ी पड़ी है ત્યાં તો આ પડીને. હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નાના ઉભડા, જ્યાં અમારે શું કહેવાય, તો ગુજરાતી ભાષામાં શ્રીમદ કહેવાય, ઇંગ્લિશ ભાષામાં બેબી શાવર કહેવાય. હે इंग्लिश में बेबी शावर क्या गुंडा बनेगा रे तू? આ બાજુ અમનું ઘર છે. આપણે પહોંચી ગયા આપણી ગાડી અને આ બાજુ મસ્ત તળાવ છે અને એમાં તમે જો ગુલાબી ઠંડો મસ્ત વરસાદનો મોસમ અને એકદમ મસ્ત ગુલાબ નહીં આવે, કમળ કાકડીના ફૂલ એકદમ મસ્ત અને મસ્ત વ્યૂ આવે એકદમ જોરદારો. અને હું મારી સાથે છે દર્શન અને એક બીજા અમારા મહેમાન છે કુવા છે અને એક બીજું પાણે જ છે અમારું. તો ચલો હવે અમે જઈએ ગામ બાજુ, તમને થોડું ગામ બતાવીએ કેવું છે. હજુ તો પબ્લિક અમારી આવવાનું બાકી છે પણ અમે 2-3 જણા જ પહોંચ્યા. તો ચલો થોડું ગામની થોડી વિઝિટ કરી આવો. અને આ ગામમાં એક મહાન મસ્ત એક બ્લોગર છે જે પચાવના બહુ ફેમસ છે અને એ રે એમના મોટા ભાઈ, એમને બતાવી દો જરા. હા ભાઈ, હાય. તો કેની ભાઈ છે નહીં, કેની ભાઈની મુલાકાત કરાવી છે તમારે. ચલો મળીએ. તો હેલો ગાઈઝ, તો અમે નીકળી ગઈએ છીએ ગામની અંદર થોડોક ચક્કર મારતા ફરિયામાં. કલાક ખંડી ગાડીમાં બેઠા તો કંટાળી ગયા છીએ. તો હવે જો હું હિતેશભાઈ, અમારા દર્શનકુમાર અને એક બીજો ભણે છે અમારે. અને એમાં પ્લસ આજનું વાતાવરણ બહુ વરસાદવાળું છે. બહુ વરસાદવાળું છે. જો મોસમ એકદમ ચડીને આવી ગયો છે અને અમે જઈએ છીએ ગામમાં. ચલો મળીએ પછી. એમના હાથો જાય એટલે હાલે ને તો હેલો ગાઈસ, તો અમે હવે થઈ ગયો જમવાનો ટાઈમ, 1:30 વાગી ગયા અને હું મેહુલ અને ખબર આવે છે જમાઈ, તો એની વાતચીતનું ભાઈ એ તો એ આવે એટલે હવે જમવા જઈએ ને જમવા જોઈએ શું આઈટમ છે તમને ખબર શું નહીં પણ દેખાડશું ખરા. અને જો તમારે ઇન્સ્ટાગ્રામ બ્લોગની અંદર કે યુટ્યુબની અંદર કોઈ પણ કન્યા હોય સારી તો અમારા પાસે છોકરો નમ્ર વિનંતી કે આના માટે એક સારો રિશ્તો લાવી શકો એવું તમે કોમેન્ટ કરજો. यही नहीं अभी और सुनिए. અને બોલ હવે લાઈવ છે તારી પર કોમેન્ટ કરજો. હાલો ચલો જમવા.
જમીને મળી તમને હેલો હાજી બોલો ને. માણસ અહીં કઈ કઈ આવી જાય ગેરેજ માં હમણાં બહુ બીજી માણસો અમારે જેવા આજે હેડીને જાય બાઈક વાળા રોજ આને ઓળખો ને તમે વ્લોગમાં આવે તો બૈરાની શોધ તો હેલો ગાઈસ, તમે આટલા જણા છીએ. જય ભીમ. અહીંયા છે જમવાનું. तो चिराग की डिश मिल चुकी है, एक डिश मने मिल चुकी है, हमने पण डिश मिल चुकी है. अनिस पे भी यस मस्त जगह एकदम. मन खाली लाइट नहीं लगती. हेलो गाइस, तो આવી ગયું છે ગાંઠિયા ફૂલવાડી કહેવાય આને. મીઠાઈ તમે લોકો તો જોઈ નહીં હોય એટલે તમને કહી દઉં એકવાર. આ મેં ચાલવાનું ચાલુ કરી લીધું હું. ચિરાગ ચિરાગ ઓછું ખાજો. જો તો મીઠાઈના ગટર અમારે હિતેશભાઈ તો વાહ વાહ ગાંઠિયા થોડી ફૂલવડી વાહ વાહ ઉશ્કેરી ગયા. મસ્ત ખુશ્બુ આવે બાકી. ઓય ઓછું ખાજે તું જયલા. आप इसको पहचानते हैं कौन है? फादर ऑफ इंडिया. મોજીલા મામા ભાઈ મોજીલા મામા તું મોજીલા ભાઈ યાર ના 500 આડી પેલી લીલા કલરની છે. આડી થઈ લીલા કલરની ઓરંગી થોડી હશે થોડી ભલે ને ચશ્મા મસ્ત આવે. મોજીલા મામા લખ્યો કે ગંધેલા મામા. તો હેલો ગાઈસ, તો અમે જમીને આવી ગયા છીએ અને લાઇટ નથી એટલે ગરમી બહુ જ થાય રહી હતી. હું અને હિતુ બેઠા છીએ આરામથી. લીમડાના છાયા હવા તો આવતી નહીં પણ બેઠા છીએ. હવે થોડું થોડું હરવેરો ઝોલા મારે છે. તો હેલો ગાઈસ, તો હવે પ્રસંગ થઈ ગયો છે પૂરો અને અહીંયાથી હવે આપણે નીકળશું ઘરે જવા માટે. છે ગોપાલ હોટલ દસાડા અને આપણી ઉભી ગાડી. હિતેશભાઈ નારિયેલ પાણી લઈ જાય છે. हेलो गाइस, तो અમે છે શંકેશ્વર અને શંકેશ્વર જો જૈન દેરાસર છે બધા. લોકેશન જોવો ખાલી. આગળ ઘણા
હાલો આવી ગઈ શંકેશ્વર અને હવે ખાવી છે પકોડી અલગ અલગ ફ્લેવર આવી શંકેશ્વર હવે પહોંચ્યા